નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આપ સર્વેનું આપણી મનગમતી એમજીઆર યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ નંબર 8 બેઝિક પદાવલી અને નિત્યસમનો ભાગ 2 વિશેનો અભ્યાસ કરવાના છીએ, જેમાં આપણે બહુપદીનો બહુપદી સાથે ગુણાકાર વિશેનો અભ્યાસ કરવાના છીએ. તો જોઈએ આપણે. ચલો, અહીંયા આપણને આપેલી છે બે પદની એક બહુપદી અને બીજી બે પદવાળી આપી છે. એટલે દ્વિપદી બંનેનો આપણે જોઈએ વચ્ચે શું કરેલું છે, કૌંસ છે. એટલે વચ્ચે કઈ ના હોય તો શું સમજવાનું, ગુણાકાર છે. વચ્ચે ગુણાકાર આપેલું પણ હોઈ શકે અને ન આપેલું હોય તો બંને કૌંસ છે એટલે બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે એવું માની લેવાનું. બરાબર. હવે આપણે જોઈએ કે અહીંયા શું કરવું, તો સૌપ્રથમ આ જે પદ છે એને આ બંને જોડે ગુણવાનું અને પછી આ જે પદ છે એને પણ આ બંને જોડે ગુણવાનું. બરાબર. એટલે પહેલા આ પદને એટલે 2x ને આ આખા જોડે ગુણવાનું હોય તો એને આપણે આવી રીતે કૌંસમાં લખી શકીએ. એ જ પ્રમાણે હવે આને એટલે કે +5 ને આના વડે ગુણવાનું છે એટલે એને ફરી લખી શકીએ. મિત્રો જુઓ, આને લખીને આખા કૌંસને લખ્યો છે, પછી +5 લખીને આખા કૌંસને લખ્યો છે. એટલે આ પદને આના જોડે ગુણ્યો છે અને આ પદને ફરી આના જોડે ગુણાકાર કર્યો છે. તો હવે સાદુરૂપ આપીએ તો 2x ને 4x વડે કરીએ તો 4 દુ 8 અને x છે એટલે x નો વર્ગ ઓછા 2 તરી 6 અને x વત્તા 5 ચોક 20x અને પ્લસ માઇનસ 5 તરી 15. આપણે જોઈએ આ બંને પદ એક જેવા છે, જેમ આ ચલ અને એની ઘાત સરખી છે તો એનો આપણે સરવાળો બાદબાકી થઈ શકે. તો 8x નો વર્ગ પ્લસ માઇનસ માઇનસ થશે, મોટી સંખ્યાનું ચિહ્ન વત્તાકાર કરી દઈએ અને 20 માંથી 6 જાય તો 14, તો 14x ઓછા 15. હવે આ પદમાં આપણે કોઈ પણ એકબીજાનો સરવાળો કે બાદબાકી કરી શકતા નથી, કારણ કે આ x સ્ક્વેર છે, આ x છે. આગળ જોઈએ આપણે અહીંયા એ રીતે જ કરીશું. y લખીશું પછી આખો પદ અને પછી -8 લખીશું અને પછી આખો પદ. હવે આપણે સાદુરૂપ આપીએ તો આનું કરીએ તો શું થાય, આ y નો 3y જોડે કરીએ તો 3y, y એક વાર છે ને બે વાર છે એટલે y નો વર્ગ ઓછા y અને 4 છે એટલે 4y ઓછા આનો ગુણાકાર કરીએ શું થાય, 8 તરી 24 y પછી માઇનસ માઇનસ થશે પ્લસ 8 ચોક 32. હવે આપણે અહીંયા જોઈએ કે અહીંયા y અને y છે એટલે શું થશે, 3y નો વર્ગ માઇનસ મોટી સંખ્યાનું ચિહ્ન અને માઇનસ માઇનસ પ્લસ થાય એટલે 24 ને 4 28y વત્તા 32. એ જ પ્રમાણે આપણે આને જોઈએ તો એમાં પણ એવું જ કરીશું. પહેલા આપણે લખીશું 2pq પછી આખો કૌંસ ને પછી વત્તા 3q નો વર્ગ અને પછી આખો કૌંસ. હવે સાદુરૂપ આપીએ તો 3 દુ 6 pq છે એટલે p નો વર્ગ અને q નો વર્ગ પછી માઇનસ 2 દુ 4 p અને q નો વર્ગ છે એટલે 2 અને 1 3 ઘાત થઈ એટલે q ની 3 ઘાત વત્તા 3 તરી 9 p અહીંયા આપેલો છે અને q અહીંયા બે વાર અને અહીંયા એક વાર એટલે 3 ઘાત થઈ પ્લસ માઇનસ માઇનસ 3 દુ 6 અને અહીંયા જોઈએ આપણે q ની 2 ઘાત અને q ની 2 ઘાત એટલે q ની 4 ઘાત. હવે આપણે જોઈએ કે કોઈ પદોનો સરવાળો બાદબાકી થાય છે ખરી. અહીંયા જુઓ p અને q ની 2 ઘાત છે, ક્યાંય નથી. અહીંયા q ની 3 ઘાત છે. અહીંયા આપણે જોઈએ આ બે પદ સરખો પડે છે તો આ બે પદનું કરી દઈએ અને આજુબાજુ એવું ને એવું લખીએ. તો આપણે જોઈએ કે મોટી સંખ્યાનું ચિહ્ન પહેલા પ્લસ કરીએ. હવે અલગ અલગ ચિહ્નો છે એટલે પ્લસ માઇનસ માઇનસ થશે. 9 માંથી 4 જાય તો 5 5p q નો ઘન ઓછા 6q ની 4 ઘાત. હવે આપણે આગળ જોઈએ. અહીંયા આપણે લખીએ 5 અને આ આખો કૌંસ લખીશું તો 3 વત્તા x. એ જ પ્રમાણે હવે આપણે લખીશું -2x અને આખો કૌંસ તો કૌંસમાં 3 વત્તા x. હવે આપણે સાદુરૂપ આપીએ તો 5 નું 3 વડે કરીએ તો 5 તરી 15 વત્તા 5x એટલે 5x ઓછા આ ઓછા છે આ વત્તા છે એટલે ઓછા આવશે 2 તરી 6x અને પ્લસ માઇનસ 2x અને x છે એટલે 2 અને x ની 1 ઘાત x ની 1 ઘાત એટલે x ની 2 ઘાત. હવે આપણે અહીંયા જોઈએ કે આ બંને પદ સરખા બને છે એટલે એનો આપણે સરવાળો બાદબાકી કરીએ તો આપણે જોઈએ કે 6 માંથી 5 જાય, આ ઋણ છે આ ધન છે તો 6 માંથી 5 જાય તો 1 એટલે x ઓછા 2x નો વર્ગ. એ જ પ્રમાણે આપણે આગળ જોઈએ તો અહીં આપણે જોઈએ કે આ પણ અહીંયા જોઈએ બે કૌંસ આપેલા છે તો પહેલા આપણે લખીએ x નો વર્ગ
પછી આખો કૌંસ લખીશું, પછી -5 અને આખો કૌંસ લખીશું, અને છેલ્લે જે આ +25 આપ્યા છે એ લખીશું. તો હવે આપણે કરીએ, આનો કરીએ તો x ની 3 ઘાત, આનું આના જોડે કરીએ તો +5x નો વર્ગ ઓછા 5 ના x જોડે કરીએ એટલે 5x અને ઓછા અને વત્તા એટલે ઓછા 5 5 25 વત્તા 25. તો આપણે છેલ્લે જોઈએ વત્તા 25 અને ઓછા 25 જતા રહેશે. તો આપણે લખીએ x નો ઘન વત્તા 5x નો વર્ગ ઓછા 5x. એ જ પ્રમાણે આપણે આગળ કરીએ. હવે મિત્રો આ મોટો દાખલો છે, અહીંયા આપણે સમજણ માટે કર્યું છે. હવે આપણે ડાયરેક્ટ પણ કરી શકીએ. તો સીધું કરીશું, a નું c જોડે કરો તો ac, a નો c જોડે કરીએ તો ac. હવે a નો d જોડે કરીએ તો પ્લસ માઇનસ માઇનસ ad. હવે b નો c જોડે કરીએ તો પ્લસ bc. હવે b નો d જોડે કર્યો તો bd માઇનસ bd. ફરી જોઈએ મિત્રો, આ a નો પહેલા c જોડે અને a નો d જોડે કર્યો છે, પછી b નો c જોડે અને b નો d જોડે કર્યો છે. ખાલી ચિહ્નોને ધ્યાન રાખવાના છે. હવે આપણે અહીંયા કરીએ તો આ a ને c જોડે કરીએ તો વત્તા, a ને c જોડે કરીએ તો ac, પછી આ a ને d જોડે કરીએ તો વત્તા ad. હવે b ને c જોડે કરીએ તો ઓછા bc, અને હવે b ને d જોડે કરીએ તો ઓછા bd, વત્તા આનો કરીએ તો 2ac, અને હવે 2 ને આને જોડે કરીએ તો વત્તા 2b. હવે આપણે જોઈએ કે ac અહીંયા બીજા કોઈ આપ્યા છે, તો આપણે જોઈએ કે ac અહીંયા છે, બીજે ક્યાં છે ac? આ રહ્યા. બીજા ક્યાં છે ac? તો કે આ રહ્યા. તો આપણે ac ને એક ભેગા કરી નાખીએ તો આપણે જોઈએ કે અહીંયા જોઈએ ac, અહીંયા પણ ac છે, અને એ જ પ્રમાણે અહીંયા પણ ac છે. તો 2 1 અને 1 એટલે 4 ac છે, તો 4 ac. એ જ પ્રમાણે આપણે જોઈએ ad, તો બીજા ક્યાં ad છે? તો અહીંયા છે. બીજા ad ક્યાં છે? નથી. તો આ બંને આપણે લઈએ ad અને ad. તો અહીંયા માઇનસમાં છે, અહીંયા પ્લસમાં છે, તો માઇનસ પ્લસ માઇનસ બંને ઉડી જશે. બીજું આપણે જોઈએ આગળ છે bc, તો બીજા ક્યાંય bc છે? તો અહીંયા પણ bc છે ને અહીંયા પણ bc છે, પણ એક પ્લસમાં છે માઇનસમાં છે, તો એ પણ બાદ થઈ જશે. હવે આપણે જોઈએ કે અહીંયા bd આપ્યા છે, તો અહીંયા માઇનસ bd છે, અહીંયા માઇનસ bd છે ને અહીંયા પ્લસ 2bd છે. તો એને આપણે એકવાર લખી દઈએ કે ભૂલ ન પડે માટે. તો અહીંયા માઇનસ bd વત્તા 2bd છે. તો હવે આપણે કરીએ એનો, તો પહેલા જોઈએ કે આ માઇનસ માઇનસ છે, બંનેનો સરવાળો થશે તો શું થશે? 2bd વત્તા 2bd. તો હવે આપણે જોઈએ કે અહીંયા માઇનસમાં છે, ઋણમાં છે, અહીંયા ધનમાં છે, એટલે બંને આ પણ ઉડી જશે. તો કેટલા વધશે? 4ac. આગળ આપણે જોઈએ, અહીંયા દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર છે. તો આપણે શું કરીશું? પહેલા x ને આ ત્રણે જોડે ગુણાકાર કરવાનો છે મિત્રો. તો આપણે શું કરીશું? આ x નો પહેલા x² જોડે કરીએ તો x ની 3 ઘાત, પછી આ x નો xy જોડે કરીએ તો પ્લસ માઇનસ માઇનસ, x નો xy જોડે કરીએ તો x નો વર્ગ y, પછી આ x નો હવે y વર્ગ જોડે કરીએ તો વત્તા, આ વત્તા છે, આ વત્તા છે એટલે વત્તા આવશે xy નો વર્ગ. એ જ પ્રમાણે હવે y નો કરીએ તો વત્તા y નો x² જોડે કરીએ તો વત્તા x²y. હવે આ y ને આની જોડે કરીએ તો પ્લસ માઇનસ માઇનસ x, તો અહીંયા x નથી, અહીંયા y છે, અહીંયા y છે એટલે 2 વાર y થાય તો xy નો વર્ગ. હવે આનો આની જોડે કરીએ તો વત્તા 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 થશે, અને y અને y નો વર્ગ છે તો y ની 3 ઘાત. હવે આપણે જોઈએ એક જેવું કઈ છે પદ, તો આપણે જોઈએ કે અહીંયા જુઓ x નો વર્ગ y અને x નો વર્ગ y અહીંયા ઋણમાં છે, અહીંયા ધનમાં છે, તો આ આપણે કટ થઈ જશે. એ જ પ્રમાણે આપણે જોઈએ કે અહીંયા xy નો વર્ગ અને xy નો વર્ગ અહીંયા ધનમાં છે, અહીંયા ઋણમાં છે, એટલે એ પણ આપણે 0 થઈ જશે. તો આપણે શું વધે છે છેલ્લે? x નો ઘન વત્તા y નો ઘન. એ જ પ્રમાણે આપણે આગળ જોઈએ કે અહીંયા આપણને જે આપેલું છે સાદુરૂપ આપો, અને પછી એમાં x બરાબર 3 અને x બરાબર 1/2 માટે તેની કિંમત શોધો. તો સૌપ્રથમ આપણે એનું સાદુરૂપ આપીશું. તો પહેલા આપણે લખી દઈએ પદાવલી 3x કૌંસમાં 4x ઓછા 5 વત્તા 3. તો આનું સાદુરૂપ આપણે આપીએ તો પહેલા આનું આના જોડે કરીએ તો 4 તરી 12, x અને x છે એટલે x નો વર્ગ ઓછા 5 તરી 15x વત્તા 3. હવે આપણે જોઈએ કે કોઈ પણ સરવાળો બાદબાકી અહીંયા થતો નથી, તો આપણે અહીંયા x બરાબર 3 મૂકી જોઈએ. તો શું કરવાનું? જ્યાં જ્યાં x લખેલું છે ત્યાં ત્યાં 3 મૂકવાના. તો આપણે અહીંયા લખીએ કે અહીંયા આપણે અલગથી લખીએ તો શું થશે? આપણે પહેલા આખું પદ લખી દઈએ કે 12x નો વર્ગ ઓછા 15x
વત્તા 3. હવે આની અંદર આપણે 3 મૂકતા, તો આપણે અહીંયા મૂકીએ તો 12 કૌંસમાં 3 નો વર્ગ ઓછા 15 કૌંસમાં 3 વત્તા 3. અહીંયા લખીશું x બરાબર 3 મૂકતા. એટલે જ્યાં જ્યાં x હતો ત્યાં ત્યાં આપણે 3 મૂક્યા છે. હવે આપણે કરીએ, પહેલા 12 અને 3 નો ગુણાકાર નહીં કરવાનો મિત્રો, પહેલા આપણે 3 નો વર્ગ કરવાનો. તો આપણે કરીશું, તો 9 નો વર્ગ કરીએ તો શું થાય, સોરી 3 નો વર્ગ કરીએ તો શું થાય 9. અને હવે 15 નો 3 વડે કરો 15 તરી 45 વત્તા 3. હવે 12 નવા 108. અને હવે આ બંનેનું કરીએ તો મોટી સંખ્યાનું ચિહ્ન મૂકીશું અને 45 માંથી 3 જાય તો કેટલા રહે 42. તો હવે આપણે કરીએ કે 108 માંથી આપણે 42 કાઢવા હોય તો કેટલા રહે, તો આપણે જોઈએ કે અહીંયા રહે છે 10 માંથી 4 અને 8 માંથી 2 એટલે 66 જવાબ આવે છે. એટલે આપણે જોઈએ કે x બરાબર 3 મૂકતા આ જે પદાવલી છે એનો જવાબ 66 મળે છે. એ જ પ્રમાણે અહીંયા આપણે પદાવલી મૂકીએ કે 12x નો વર્ગ ઓછા 15x વત્તા 3. હવે આની અંદર 1/2 મૂકી જોઈએ જે આપણને અહીંયા આપેલા છે. તો પહેલા 12 કૌંસની અંદર x ની જગ્યાએ આપણે 1/2 મૂકીએ અને અહીંયા પણ કૌંસની અંદર આપણે મૂકીશું વત્તા 3. અહીંયા આપણે લખીશું કે x બરાબર 1/3 લેતા અથવા મૂકતા. તો હવે આપણે એને કરીએ તો 12 અહીંયા કૌંસમાં લઈએ આપણે તો 1 અને 2 નો વર્ગ એટલે 4. એ જ પ્રમાણે આપણે અહીંયા કરીએ 15 અને 2 નો છેદ ઉડતો નથી, 15 એકા 15 છેદમાં 2 વત્તા 3. અહીંયા કરીએ 4 તરી 12 થાય એટલે 3 આવશે. તો 3 ઓછા 15 2 વત્તા 3. આપણે જોઈએ 3 અને 3 કરીએ તો અહીંયા શું થાય 6 ઓછા 15 છેદમાં 2. જો આપણે લસા લઈએ તો 2 નો લસા લઈએ તો શું થાય 6 દુ 12 ઓછા 15 અને નીચે છેદમાં આવશે 2. એટલે જો આપણે જવાબ લખીએ તો 15 માંથી 12 નથી કાઢવાના, 12 માંથી 15 કાઢવાના છે એટલે ઓછા 15 માંથી 12 જાય કેટલા રહે 3 છેદમાં 2. તો વિદ્યાર્થી મિત્રો આપણને સાદુરૂપ આપવાનું પણ કહી શકે અને એની અંદર આપણને x કે y કે જે પણ ચલ આપ્યું હોય એની કિંમત આપી હોય તો એ કિંમત મૂકીને પણ આપણે એનો જવાબ મેળવવાનો રહેશે. તો આપણે આ વિડીયોને આપણે અહીંયા જ વિરામ આપીએ છીએ. આગળના વિડીયો સાથે ફરી મળીશું.